કચ્છ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ શક્તિધામ ખાતે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા છાત્રો અને વડીલોનું સન્માન તેમજ સમાજ માટે જમીન આપનાર પરિવારનું બહુમાન કરાયું। કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં સમાજના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રો તથા સમાજોત્થાન માટે યોગદાન આપનાર સમાજ રત્નોને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું। સમાજને જમીન ભેટ આપનાર દાતા પરિવારના સભ્યોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। ભુજના શક્તિધામ મંદિરે સમાજના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને કચ્છ રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજાએ ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા સામાન્ય સભામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓનું સરસ્વતી સન્માન અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્ષત્રિય સમાજ માટે વિશેષ યોગદાન આપનાર મુરુભા રાઠોડ તથા વખતસિંહ જાડેજાનું સમાજ રત્ન એવોર્ડથી તેમજ એડવોકેટ બહાદુરસિંહ જાડેજાનું વિશિષ્ટ સેવા સન્માન કરવામાં આવ્યું હતું। એરપોર્ટ રોડ પર સમાજ માટે જમીનદાન આપનાર સ્વર્ગસ્થ ઉમિયાશંકર ગોર પરિવારના ડોક્ટર નૌતમલાલ, જનકભાઈ, બકુલભાઈ, પ્રવીણાબેન તથા સુશીલાબેનનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાવજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, બળવંતસિંહ વાઘેલા, બટુકસિંહ જાડેજા, બાપાલાલ જાડેજા, દાનુભા જે જાડેજા, પીસી જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, પુષ્પદાન ગઢવી, પ્રવીણસિંહ વાઢેલ, નવલસિંહ જાડેજા માનુકવા, ડોક્ટર વિજયસિંહ રાઠોડ, યુવા સભાના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ। ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે। કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ। ગણેશ દિવેલાએ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો। ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા। સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે। વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર। સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે। કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો। શાહ રજનીકાંત રતિલાલ। કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332। એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ। ઈમેલ seedsking9@yahoo.com। વેબસાઇટ www.kutchseeds.com। લેન્ડલાઇન નંબર 02832251653 251654। નખત્રાણા તાલુકામાં ભરડી ગામમાં થયેલા હુમલાના આરોપી સામે હળવી કલમો લગાડવામાં આવી છે એવા આક્ષેપો સાથે નખત્રાણા તાલુકાના મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। નખત્રાણા તાલુકાના ભરડી ગામે ગત તારીખ 29 જુલાઈ ગામના ફકીર મામદ મકવાણા, રમજુ મકવાણા, ઇન્દ્રીસ સામેજા તેમજ અબ્દુલ મકવાણા પર ગામના જ મગરાગજી જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ખેતુભા જાડેજા, નવુભા સોઢા વગેરે સાથે મળી અને ધોકા અને પથ્થરો વડે માર મારવામાં આવ્યો હતો। ક્રૂરતાપૂર્વકના હુમલામાં ફરિયાદીઓને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા દાખલ થયેલ ફરિયાદમાં હુમલાના કેસમાં આરોપીઓને છાવરી તેમની સામે પોલીસ તંત્ર દ્વારા સામાન્ય હળવી કલમો લગાડી અને આરોપીઓને મદદરૂપ થયેલ હોવાના આક્ષેપ સાથે ફરિયાદીઓને ગયેલા હડાહડ અન્ય અંગે યોગ્ય તપાસ સાથેની કાર્યવાહી કરવા આજે કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડાને સંબોધી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દિવસ 8માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સમક્ષ ઉપવાસની ચીમકી સાથે રજૂઆત કરતું આવેદનપત્ર આઈજીપીએમ પારગીને સુપરત કરવામાં આવ્યું હતું। મારું નામ ચાકી અનવર દાઉદ, નખત્રાણાનો છું। નખત્રાણા તાલુકા મુસ્લિમ મિત્ર સમિતિનો ઉપપ્રમુખ છું।
આ શું બનાવ બન્યો છે ને તમે આજે? બનાવ એક સામાન્ય બાબત હતી. ફરિયાની અંદર મોબાઈલ ઉપર ગાળો ગાળ કરતા હતા ને એને ગાળ બોલાની જો મનાઈ કરી એના માટે એ લોકો 8-10 જણા થઈને એક જણાને માર્યો. મારીને પાછો ભાગ્યા અને પાછો પોલીસ સ્ટેશનમાં જઈ અને એ લોકોએ જ ખોટી રજૂઆતો કરી અને પોલીસે એમની રજૂઆત સાંભળીને એક મામૂલી કલમ લગાડીને એ લોકોને તાત્કાલિક છૂટા કરી નાખ્યા. જો કે આજ દિવસ સુધી પેશન્ટ 28 તારીખથી આજ સુધી હોસ્પિટલમાં એડમિટ છે. એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે પોલીસ જે સખો પખો કરે છે, કોમ્યુનલ કરે છે કે ભાઈ દરબાર અધિકારીઓ હોય અને દરબાર મારવાવાળા હોય તો એમના માટે કાંઈ એક્શન ન લેવા. અમે આજે કાયદાને કાનૂનને એ પૂછવા માટે જ અહીંયા આવ્યા હતા. આજે એનો બ્રેન હેમરેજ થઈ આવ્યો છે, માથામાં એને ટાંકા આવ્યા છે, ઓપરેશન થયો એનો, ને છતાંય કે કોઈક રાજકીય આગેવાન જઈને 10 મિનિટમાં એમને પાછા છોડાવી આવે રજૂ કરીને, તો એ કાયદાની મેટરમાં સારું ન કહેવાય. ન્યાયપાલિકામાં જ્યાં સુધી પબ્લિકને વિશ્વાસ છે તો એ વિશ્વાસને કાયમ રાખવા માટે અધિકારીઓને તટસ્થ થવું પડશે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભુજમાં આશાપુરા મંદિર પાસે રહેતો એક પરિવાર દવા લેવા અડધા કલાક માટે બહાર ગયો અને તસ્કરોએ મકાનમાં હાથ સાફ કર્યા. ભુજ શહેરના સવાયો ફળિયામાં આવેલ આશાપુરા મંદિરની બાજુમાં રહેતા પરિવાર અડધા કલાક માટે બહાર ગયેલ તેવામાં તસ્કરો સોના ચાંદીના દાગીના તફડાવી ગયા અને કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓના ભાઈ ધર્મેન્દ્ર રાજપૂત રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન બહાર ગયેલ તે સમયે કોઈ ચોર શખ્સે મકાનનો પાછળનો દરવાજો તોડી અને ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટ ખોલી તેમાંથી સોનાની સરી નંગ 4 કિંમત ₹4,000 તથા સોનાના બુટિયા જોડ 1 કિંમત ₹4,000 એમ કુલ 8,000ના દાગીના ચોરી જતા શહેર પોલીસે ગુનો નોંધી અને PSI SN ઠાકોરે તપાસ હાથ ધરી હતી. એનો મારો અંદાજ એમ છે કે ઓછામાં ઓછા 3 જણા હોવા જોઈએ, કારણ કે છોકરાની દવા લેવા ગયા હતા નસીમ ડૉક્ટર કરીને, બરાબર છે. તો અડધા કલાકની અંદર આવડો બધો કરી જાય એ તો શક્ય વસ્તુ નથી. એટલે ઓછામાં ઓછા 2 થી 3 જણા તો હોવા જ જોઈએ એમ. એટલે સોનાના બુટિયા છે, 4 સરી છે, એવી વસ્તુ ગઈ છે. બાકી ચાંદીની મૂર્તિ ભગવાનની હતી એ બધી એમને રાખી ગયા છે, એ નથી લઈ ગયા. પોલીસમાં જાણ કરેલી છે. હા, આવી કાલે રાત્રે પોલીસવાળા આવ્યા હતા, 2 વાર કાલે પોલીસવાળા આવ્યા હતા, આજે પણ આવ્યા હતા. એ લોકો કૂતરા લઈને આવ્યા હતા. બધી તપાસ કરી, અહીંયાથી ગાડી આમ સુધી જાય છે ત્યાં આગળ સુધી ઊભી છે, ત્યાંથી આગળ નથી વધતા કૂતરા. અંદર આવ્યા, બધો ચેક કરી ગયા. હોઈ શકે છે એનું કારણ છે કે ચોરી કોઈ દિવસ એમને એમ થતી નથી. એક દિવસની અંદર કોઈ એવો અંદાજ કાઢતા નથી. એટલે એ બરાબર વોચ રાખેલી જોઈએ. ઓછામાં ઓછા 3 થી 4 દિવસ એ લોકો વોચ રાખેલી હશે. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. ભુજની માતૃછાયા કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શની યોજાઈ, જેમાં પર્યાવરણ તેમજ પાણી બચાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
મારું નામ દેવાંશી સોમપુરા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અહીંયા માતૃછાયા શાળામાં ચલાયત વિજ્ઞાન દ્વારા પર્યાવરણ બચાવો તેમજ પાણી બચાવોની વાતો સમજાવવામાં આવી છે. જેમ કે અહીંયા બસમાં માનવ શરીરમાં કેટલું પાણી હોય છે તે લેવામાં આવ્યું છે. પાણીનો બચાવ આપણે કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે પર્યાવરણ બચાવવું જોઈએ તેનું અહીંયા સુંદર આલેખન કરવામાં આવ્યું છે. હા, મને લાગે છે કે આવી બસોને લીધે ચોક્કસ જાગૃતિ લાવી શકશે અને આ જાગૃતિમાં અમારાથી બનશે તેટલો પ્રયત્ન અમે કરશું. બીજા પ્રદર્શનો જોવા જઈએ તો તે ખૂબ જ સમય લઈ લે છે, જ્યારે આ જે પ્રદર્શન છે એમાં એટલો સમય નથી લાગતો ગોઠવણીનો, અને આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ અને સમયનો પણ બચાવ થાય છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 252261. ભુજ એસટી ડેપોની ભુજ ધ્રંગ ભુજ રૂટની બસ ડ્રાઈવરના અકસ્માત સર્જાતા લોકોએ મારવા માટે પીછો કરતા ડ્રાઈવરે બસ રસ્તા પર જ મૂકી અને ચાલ્યા જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. શશિકાંત કંડક્ટર ભુજ ધ્રંગના ભુજ બાજ આપણે ભીડને નાકા ઉપર શું છે, ડ્રાઈવર સાહેબને કંઈ તકલીફ ઊભી થઈ, મને કાંઈ ખ્યાલ થઈ નહીં શું તકલીફ ઊભી થઈ. ડ્રાઈવર સાઈડમાં કોઈ પેસેન્જરને કે ગાડી અડી ગઈ હશે કે આટલું બનવા જોગ છે કે જે હોય તે. અમે તો અમારી સાઈડમાં બુકિંગ કરતા હોય, ડ્રાઈવર સાઈડમાં શું બનાવ બન્યો મને ખ્યાલ છે નહીં. શૈલેષભાઈ ભુજ ધ્રંગ જતા હતા, પાછા રિક્ષાવાળાને હીરો હોન્ડાવાળા એને મારવા માટે આવતા હતા. એટલે ડ્રાઈવરે કીધું પોલીસ ચોકી ગાડી લેવી છે, પોલીસ ચોકી ગાડી લેવી છે. મેં કીધું પોલીસ ચોકી અહીંયા છે નહીં, પોલીસ ચોકી આપણે સિટી બહાર થાય ને, પછી સીધી ગાડીને વારી લીધી, વારીને સીધી પોલીસ ચોકી લઈ જશે. ગાડી એને ઓવરટેક કરી રિક્ષામાં, અહીં જનરલ હોસ્પિટલ પાસે જ. મારું નામ અઠીલા શૈલેષ કુમાર રસુલભાઈ. હું ભુજ ડેપોની એસટી ડેપોમાં નોકરી કરું છું. હું ભુજથી ધ્રંગ જવા માટે એસટી બસ નંબર 9016 લઈને ધ્રંગ મંદિર જવામાં નીકળ્યો હતો. ત્યારે ભુજના ભીડ નાકા પાસે એક ભાઈએ મારા જોડે તકરાર કરીને મારા પર પથ્થરમારો કર્યો બસ પર, જેથી બધા રાડો પાડતા હતા. ત્યારથી તો હું બચવા માટે પોલીસ સ્ટેશને, ભુજની સિટી પોલીસ સ્ટેશને બસ લઈને આવતો હતો. તો મને ભુજની સિવિલ હોસ્પિટલ આગળ રિક્ષા આડી કરીને મને ખેંચી પાડીને માને માર્યો છે. હવે 4-5ની પછી પહેલાં 4 જણ હતા રિક્ષામાંથી, અને પછી આખું ટોળું મારા પર ઉમટી પડ્યું હતું. એમાં હું એસટી લઈને જતો હતો ત્યારે એ ભાઈ ફોન પર હતા, તો જોડેવાળા ભાઈએ એસટી જોઈ હતી ને આ ભાઈએ જોઈ નહોતી. એને નજીક ગઈ એસટી એટલે એણે ફોન કટ કરીને સીધો ગાડી પર ઘા કર્યો, મુક્કો માર્યો. પછી આજુબાજુના બધા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આજ બપોરના 1:30 વાગે એસટી બસ નંબર GJ 18 9016 વાળીના આપણે ડ્રાઈવર શૈલેષ કુમાર રસુલભાઈ હઠીલા, રહેવાસી છે ગામ આંબા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદવાળા, પોતાની બસમાં કંડક્ટર સાથે જતા હતા. ત્યારે 1:30 વાગે ભીડ નાકા પાસે આવતા રિક્ષા નંબર GJ 12X83નો ચાલક રફીક તથા તેની સાથે આપણે રિજવાન, દિનેશ અને આમદ નામના માણસો બધા ભેગા થઈ અને બસને રોકી આડી રિક્ષા ઊભી રાખી ડ્રાઈવરને બરાબર બસમાંથી ખેંચી કાઢી, બસના કાચ તોડી ડ્રાઈવરને માર મારેલ છે બરાબર. વગેરે મતલબની ફરિયાદ દાખલ થતાં આગળની તપાસ રોહિતભાઈ ભટ્ટને સોંપી આવે. સેલ શિવમ જેન્ટ્સ
ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર. કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. દિવાળી નિમિત્તે શુદ્ધ દેશી ઘીની મીઠાઈ જથ્થાબંધ તથા છૂટક વેચાણ ચાલુ છે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા, અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. સાતમ આઠમનો મેળો નજીક આવી ગયો છે ત્યારે મેળાના ટેન્ડર અને તૈયારીઓ વિશે નગરપતિ અને ચીફ ઓફિસરે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુધરાઈ છેલ્લા ઘણા સમય ત્યાં મેળાને ઓક્શન કરતી હોય છે, જેથી કરી અને જે પણ પાર્ટી ખરીદે અને તે એમના પાસે ભાડા ઉગાવે. તો ગત વર્ષે 2,05,000ની અંદર ઓક્શન કર્યું તેની નગરપાલિકાને હાઈ બોલીની અંદર આપવાના હતા. આ વખતે 2,75,000ની બોલી મયપતસિંહ એસ સોઢા ટેન્ડર હતી, ટેન્ડર સિસ્ટમમાં ટેન્ડર ભર્યો અને એમને હાઈએસ્ટ ભાવ એમના હતા, તો એને ફાળવવામાં આવ્યું છે. અને રાબેતા મુજબ મહાદેવ ગેટથી કરી મહાદેવ ગેટથી રામધૂનના મંદિર સુધી રમકડાવાળા જે હોય છે તે ત્યાં પાસે બેસી અને ધંધો રોજગાર કરે છે. અને મ્યુઝિયમ પાસે હાથલાડીવાળા ઊભે છે. ત્યારબાદ રામધૂન અને ગોસ્વામી સમાજની વાડી છે, ત્યાં પાસે સંસ્થાઓ દ્વારા જે કોઈ પણ સ્ટોલ રાખવામાં આવે છે. અને લેકવ્યુ પાસે લેકવ્યુથી કરી અને ખેંગાર પાર્ક સુધી ખાણીપીણીવાળા અપ ટુ એન્ડ ગાયત્રી મંદિર સુધી પણ ખાણીપીણીવાળા હોય છે. અને લેકવ્યુ પાસે ટીચોડા અને જે બાળકોના રમકના સાધનો હોય છે ત્યાં પાસે ગોઠવવામાં આવે છે. અને ઘણી બધી નાસ્તાની આઈટમો હોય છે, એ અન્યથા એક નહીં તો બીજા પાસે પણ ટૂંકમાં જે નિયમોનું પાલન કરતું હોય ધંધાદારી તેના પાસે જ નાસ્તો આરોગે. બની શકે તો પ્લાસ્ટિકનો પણ ઉપયોગ લોકો ઓછો કરે, આપણે પણ ઓછો કરીએ અને નગરજનો પણ ઓછો કરે. અને વેપારીઓને પણ સૂચના આપવામાં આવશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે. અને સાતમ આઠમ છે, ભુજનું જેને કહેવાનો મોટામાં મોટો મેળો, ઐતિહાસિક મેળો એ આઠમનો હોય છે. તો હું ભુજ નગરજનોને આપના માધ્યમ દ્વારા શુભેચ્છા પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે આ સાતમ આઠમ મેળાની અંદર પોતે લાભ લઈ. સાતમ આઠમનો જે પરંપરાગત ભાતીગળ મેળો ભરે છે આપણા શહેરનો, એના પ્લોટની ફાળવણી અને એનું સંચાલન એનો કોન્ટ્રાક્ટ ટેન્ડરથી દર વર્ષે નગરપાલિકા આપે છે. આ વખતે સૌથી ઊંચી બોલી અમને 2,75,000ની પ્રાપ્ત થઈ, એટલે અમે એ પાર્ટીને કામ એટલે કે મેળાનું આયોજન સોંપ્યું છે. વસાવો તમારું મનગમતું 3-વ્હીલર 4-વ્હીલર લોન હંગામા. જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ. આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50%થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે. મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ. આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો. સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજદર. વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913537147. ફોન નંબર 02832257244. જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની માંગણી મુજબનો બદલીનો કેમ્પ જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી ખંડમાં યોજાયો.
ભુજના સહયોગોલ ખાતે આજથી શિક્ષકોની જિલ્લામાં રહેલ ખાત પૂર્ણ કરવા માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલ બદલી કેમ્પ સતત 4 દિવસ સુધી ચાલુ રહેશે. આજે ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાપર તાલુકાની 403 અને ભચાઉ તાલુકામાં 253 શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે બદલી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. બદલી કેમ્પના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પારસિયા, શિક્ષણ સંઘના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી દિનેશભાઈ શાહ, પ્રદેશ સંગઠન મંત્રી હરિસિંહ જાડેજા સહિતના અધિકારી અને પદાધિકારીઓ બદલી કેમ્પમાં હાજર રહ્યા હતા. આજે માંગણી મુજબના શિક્ષકોના બદલીના 1 થી 5 અને 6 થી 8ના કેમ્પ છે. 3 તારીખથી 3, 4 અને 5 એમ 3 દિવસ માંગણી મુજબના જુદા જુદા તાલુકાનો કેમ્પ છે. એમાં આજે ભચાઉ અને રાપર તાલુકાનો કેમ્પ છે અને એ કેમ્પની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે. છેલ્લા 2 વર્ષથી કેટલીક માંગણી મુજબના કેમ્પો બાકી હતા. પરસ્પર મ્યુચ્યુઅલ છે, જ્યાં ચૂના ઓવર સેટઅપમાં ડિસ્ટર્બ થયા હોય એવા, અથવા તો ત્યાં જગ્યાઓ છે એની માંગણી કરીને પોતાના શિક્ષકો પોતાની સિનિયોરિટી મુજબ પોતાના નજીકના વિસ્તાર અથવા તો પોતાને મનગમતી જગ્યામાં આજે માંગણીના કેમ્પ છે. અને આ કેમ્પની કામગીરી નવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાઠોડ સાહેબની અને એમની ટીમની માર્ગદર્શન નીચે સુચારુ રૂપે ચાલી રહી છે. અને આ કામગીરી 3 દિવસ માટે આખા કચ્છના બધા જ તાલુકાની કામગીરી રહેવાની છે. અને એમાં આજના કેમ્પમાં આજની ઘસારો આખા કચ્છના રાપર અને ભચાઉ, આપણે જેમ જોઈએ છીએ તેમ અહીં કચ્છની અંદર કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને કચ્છની અંદર નોકરી કરવા માટે લગભગ આખા રાજ્યના બધા જ જિલ્લાઓમાંથી શિક્ષક મિત્રો નોકરી કરી રહ્યા છે. અને એમાં બી ઉત્તર ગુજરાતના લોકો, ઘણા બધા લોકો છે કે જેને આજે રાપર અને ભચાઉ તાલુકો વતન પોતાનું નજીક મળે એના માટે આજની આ બદલી કેમ્પમાં ખૂબ ઘસારો છે. અને એની અંદર બંને વિભાગમાં જે કોઈ જગ્યાઓ છે એ જગ્યાઓમાં સિનિયોરિટી મુજબ અને સરકારશ્રીના છેલ્લામાં છેલ્લા ધારાધોરણ અને નિયમ મુજબની બદલીની પ્રક્રિયા આખી ટીમ સારી રીતે અને સુપેરિયર રીતે પાર પાડી રહી છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. જૂની રાવલવાડી વોર્ડ નંબર 5માં 13મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આંતરિક રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. 30 લાખના ખર્ચે આ રોડનું સમારકામ થશે. આજે વોર્ડ નંબર 5ના કાઉન્સિલરોની રજૂઆતના કારણે પરાક્રમસિંહ જાડેજા, હિતેશ મહેશ્વરી અને નેણબેન પચાણ એ લોકોની વારંવાર રજૂઆતના કારણે ₹30 લાખ અંદાજિત સ્વર્ણિમ અંતર્ગત ને 13મા નાણાં પંચની અંદર રસ્તા માટે ફાળવવામાં જુદા જુદા આવ્યા છે. તે પૈકી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આવતા દિવસોની વોર્ડ નંબર 5ની અંદર કાઉન્સિલરશ્રીઓની રજૂઆતના અન્વયે જેટલા પણ બાકી રસ્તા છે એને પણ અગ્રતા આપવામાં આવશે, બાકીના કામોને પણ અગ્રતામાં આપવામાં આવશે અને આ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી આપણે કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે. ક્વોલિટી પણ મેન્ટેન કરે અને રહેવાસીઓ પણ અહીંના દેખરેખ કામ ઉપર રાખે જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ ઊભો ન થાય. અમારા પ્રમુખ શ્રી ભાઈ શ્રી શંકરભાઈ, હિતેશભાઈ મહેશ્વરી, પરાક્રમસિંહભાઈ જાડેજા અને અમારા જૂની રાવલવાડીના વડીલ શ્રી શારદાબેન જોશી લગભગ 30 થી 35 લાખના
રસ્તાના કામો જે અમારા બાકી હતા જૂની રાવલવાડીના એ આજે એનું મુહૂર્ત હતું. તમે જોઈ શકો છો કે બધાય રોડ બની ગયા અને બાકીના જે ગલીમાં જે બાકી હતા અને પિંગલેશ્વર મહાદેવના મંદિરની સામે થોડોક પટ્ટો પણ બાકી હતો એ પણ આજે લઈ લીધો છે. શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ એક્સક્લુઝિવ સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ શોરૂમ જે જોશી 9898767263. શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ તમામ સ્ટેનલેસ સ્ટીલનું ફર્નિચર બનાવી આપવામાં આવશે. કોઈ પણ જાતની SS ની રેલિંગ બનાવી આપવામાં આવશે. આપણા ઘરમાં, શોપિંગ મોલમાં, ઓફિસમાં કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારના સ્ટીલ ફર્નિચર માટે સંપર્ક કરો શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ. ડાઇનિંગ ટેબલ, ટીપોય, સોફા કમ બેડ, બોક્સ પલંગ, સેટી પલંગ, પાઉંભાજીના કાઉન્ટર, પોપકોર્નના કાઉન્ટર, દાબેલીની રેકડી SS ની બનાવી આપવામાં આવશે. મીઠાઈના કાઉન્ટર દરેક ડિઝાઇનમાં બનાવી આપવામાં આવશે. આપના રસોડા માટે કિચન બાસ્કેટ બનાવી આપવામાં આવશે. કોઈ પણ વસ્તુ 304 ગ્રેડમાં બનાવવા માટે સંપર્ક કરો. 10 વર્ષ જૂની પેટી એટલે શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ. બજાર ભાવમાં તદ્દન વ્યાજબી ભાવે રિટેલ કાઉન્ટર પણ હોલસેલ ભાવે મળશે. શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ એક્સક્લુઝિવ સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ શોરૂમ નિયર સોનારૂપા કોમ્પ્લેક્સ 3 રસ્તા, ડાયમંડ પ્લાઝા, શોપ નંબર 2, મિર્જાપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. જે જોશી 9898767263. ભુજ નગરપાલિકા દ્વારા જૂના બાંબના ટેન્ડરને રદ કરી અને નવા ટેન્ડર મુજબ મરેલા પશુઓને ખસેડવાનો ટેન્ડર પાસ કરાયો તે અંગે માહિતી આપતા ચીફ ઓફિસર. જે શહેરની અંદરથી મૃત પશુઓને ઉપાડવાનો કોન્ટ્રાક્ટ છે જે બાંબ તરીકે ઓળખાય છે તે પણ તાજેતરના કમનસીબ બનાવો અને વિવાદોને અનુલક્ષીને નગરપાલિકાએ રદ કર્યો અને ફરીથી આપેલો છે. જેમાં 1 વર્ષનો ભાવ અમને 2,25,000 પ્રાપ્ત સૌથી વધુ થયો એટલે એ અમે ફરીથી આપેલો છે અને આ બંને પક્ષકારોને બોલાવી અને એમને જે રકમ ભરવાની થાય છે એ અંશતઃ યા મુખ્યત્વે તો પૂર્ણતઃ ભરાઈ જાય પછી વર્ક ઓર્ડર આપવામાં આવશે એવી વાત સવારે જ અમે એની સાથે મિટિંગમાં કરેલી છે. નોનું ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ PVC સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ PPR સોલ, PVC સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરિયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરિયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભુજની માતૃછાયા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો જેમાં પશ્ચિમ કચ્છ SPએ માર્ગદર્શન પૂરું પાડ્યું. ભવિષ્ય યુવાધન છે પરંતુ આજે આ યુવાધન સાયબર ક્રાઇમ તરફ વળ્યું છે ત્યારે યુવાધન ઇન્ટરનેટનો ઉપયોગ સારી કામગીરી માટે કરે તે જરૂરી છે તેવી શીખ માતૃછાયાની વિદ્યાર્થીઓને SP બિપિન આહિરે આપી હતી. ભુજની માતૃછાયામાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા બિપિન આહિરનું યુવા માર્ગદર્શન સંદર્ભ પ્રવચન યોજાયું હતું. આજનું યુવાધન ઇન્ટરનેટમાં ઊંધે માથે થયું છે. ઇન્ટરનેટના ઉપયોગના 2 પાસાઓ છે. જો તેનો સારી રીતે ઉપયોગ કરો તો ઇન્ટરનેટ જેવું કોઈ માધ્યમ નથી અને खराब उपयोग करो तो तेना जेटलू कोई खतरनाक माध्यम नहीं. पुलिस का ये मानना है कि जितना भी साइबर क्राइम होता है खास करके जिसमें सोशल मीडिया का यूज़ होता है उसमें अवेयरनेस की कमतरता की वजह से ही वो क्राइम होता ज़्यादातर. तो हम पुलिस ये चाहते हैं कि हर स्कूल में विज़िट, मेरा मानना है कि कच्छ में जितने भी स्कूल है मैं विज़िट करना चाहता हूँ और वहाँ पे इसका अवेयरनेस कराना चाहता हूँ. मैं नहीं तो मेरी टीम आएगी, स्पेशल ऑपरेशन ग्रुप्स या उनके सब लोग आएंगे और ये अवेयरनेस से ही हम लोग इसको
एक प्रिवेंशन की तरफ लेके जा सकते हैं। और दूसरी चीज़ है, कुछ क्राइम हो भी रहे और लोग सामने आने से डर रहे कि क्राइम हो गया है, अब किसको बताएं। तो हम ये कहना चाहते हैं कि ये क्राइम सॉल्व करने में भी हम सक्षम हैं। पहला मुद्दा है प्रिवेंशन का और दूसरा है अगर कुछ क्राइम हुआ है तो उसके डिटेक्शन का। तो दर्शक मित्रों, आ હતા આજના ટીવી સમાચાર। નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું। આજ સમયે આજ ચેનલ પર। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।